ઓમ નમઃ શિવાય. કડવું પાંચમો રાગ કૈલાસ પર્વત જય રાજાએ ભીડી ભાત જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરનાથ. ટોચ કવચને ગદા ફરસી કકડાટ બહુ થાય તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા બિહવાય. જયને શંકરને ચરણે નમ્યા અહો શિવરાય સાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. સોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર વળી માંગવા શું આવ્યો એ અંધ તણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપો તે તો સ્વામી સત્ય એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવજી આપણે બે બળિયા આપ આવ્યા મારી નજરે ભૂંડાતું એ શું બોલ્યો ખોટી હઠા તારી તજો. કડવું છઠ્ઠું તે તો તારા વર્ણ કહે મેં ઉપજાવ્યો છે એક જે સર છેદને કરીને તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ હું જાણું ચિંતન્યા બહુ થાય જેણે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય. જ્યારે ધજા એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાય. રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય. એક સમયે મહાદેવ કહે મારે તપ કરવાનું મન. તેણે સમયે ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી જન્મારો કેમ જાય મારે નથી એક બાળક તો કહો વલેસી થાય. મહારુદ્રવાણી બોલ્યા એ આ મારું વરદાન એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજો સંતાન. વરદાન આપી મહાદેવજી વનતપ કરવાને જાય. ઉમિયાજી નાવા બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રાખે આવતું કોઈ. બાળક બારણે મેલું તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અધડધડ્યું રૂપ. હાથ ચરણની ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી દિશે પરમ વિશાળ. શોભા તે સી કહું હું કંઠે ઘૂઘરમાળ. પહેલા કરમાં જળ કમંડળ બીજે મોદિક આહાર. ત્રીજા કરમાં ફરસી સોયે ચોથે જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત એની સાથે જોડ હોય તો કરે તે બે વાત. વામ અંગથી મેલ લઈને ઘડિયા કન્યા રૂપ. શોભા તેની સી વાત કહું સુખદેવ કહે સુણ ભૂપ. સેથો ટીલડી રાખડી અંબોડે વાળી મોડ. કંઠ કપાળ અનેક માની તેણે મોડ મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી રમતા નાના ભ્રાત. કંકુ પડો નાડા છડી તે આપ્યા લઈને હાથ. વલણ પરીક્ષિતે સુખદેવને કહે કુંવારી કન્યા જે રે. ઘર સાચવાને બાળકો બે પ્રગટ્યા વ્યાતે. ઓમ નમઃ શિવાય.